જય શ્રી કૃષ્ણ। મારું નામ ચાવડા કાર્તિક છે। તો તમે જોયું છે કે ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે, તેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર તો અકસ્માત પણ થાય છે। આ સમસ્યાને દૂર કરવા માટે મેં આ પ્રોજેક્ટ બનાવેલ છે। આ રોડને બનાવવા માટે સિમેન્ટ, કપચી, પાણી અને માર્બલની ચિપ્સની જરૂર પડે છે। પરમેબલ કોન્ક્રીટ રોડ બનાવવાથી વરસાદનું પાણી બહારના કોન્ક્રીટમાંથી પસાર થઈ જમીનમાં ઉતરે છે। ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થાય છે। વરસાદી પાણીના સપાટી પરથી વહેતા પ્રવાહમાં ઘટાડો થવાને કારણે ગટરની જરૂરિયાત ઘટે છે અને ડ્રેનેજ સિસ્ટમના ખર્ચમાં ઘટાડો થાય છે। વરસાદી પાણી જમીનમાં ઘૂસીને ભેજનું પ્રમાણ વધારે છે। વધુમાં બહાર નીકળતા કોન્ક્રીટના ખાલી ભાગો મૂળને શ્વાસ લેવા માટે જરૂરી હવા આપે છે। પરિણામે મૂળ વૃક્ષો અને છોડમાં વૃદ્ધિ પામવા માટે સ્વસ્થ વાતાવરણમાં પૂરું પાડે છે। છિદ્રાળુ કોન્ક્રીટ વરસાદી પાણી માટે ફિલ્ટર તરીકે કામ કરે છે। પરમેબલ કોન્ક્રીટ રોડ ભારે ટ્રાફિક તથા રસ્તાઓ ઉપયોગ કરી શકાતો નથી। ખાસ બાંધકામ પ્રથાની જરૂર છે। તેની અભેદ્યતા જાળવવા માટે નિયમિત સફાઈની જરૂર પડે છે। આ રોડને આપણે રસ્તાના ફૂટપાથ પર, પાર્કિંગવાળા વિસ્તારોમાં, ઓછા ટ્રાફિકવાળા વિસ્તારોમાં, રહેનાર શેરીઓમાં, ગ્રીન હાઉસમાં બનાવી શકીએ છીએ। અસ્તુ।